હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી કેમિસ્ટ્રી ચેનલ. આઈ એમ વિરલ મિસ્ત્રી. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો કેવી રીતે બને તેની વાત કરી હતી. આજે આપણે અભ્યાસ કરવાના છે ચેપ્ટર 1 માં રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું. રાસાયણિક સમીકરણમાં શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને પણ તેને સંક્ષિપ્ત રૂપમાં લખી શકાય છે એવું અહીં કીધેલું છે. હવે કોઈ રાસાયણિક પ્રક્રિયા ને રાસાયણિક સમીકરણમાં લખવું હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ યાદ રાખજો કે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અહીં તમે લખવામાં કોઈક વાર કન્ફ્યુઝ થઈ શકો. રાસાયણિક સમીકરણ, અહીં રાસાયણિક પ્રક્રિયા આપેલી છે તો રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. તો મેગ્નેશિયમ છે, પહેલા હતું તેમાં લખેલું હતું મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો અહીં મેગ્નેશિયમની જગ્યાએ એની સંજ્ઞા લીધી છે તો Mg અને ઓક્સિજનની જગ્યાએ O2 તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. પછી કીધું છે કે તીરની ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય એવું જરૂરી નથી, એટલે કે એની સંખ્યા ગણવાની છે. તો દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે કે નહીં તે જુઓ પહેલા તો. હવે જો સમાન ન હોય તો તેવું સમીકરણ એ અસમતોલિત સમીકરણ કહેવાય છે. આવા સમીકરણને રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય સમીકરણ કહે છે. પ્રક્રિયા માટેનું માળખાકીય સમીકરણ ખાસ યાદ રાખજો કે આ માળખાકીય સમીકરણ કેવી રીતે કહેવાય તો કે ભાઈ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે કે નહીં તે જોવામાં આવે અને જો સમીકરણ અસંતુલિત હોય તો બંને તરફના દળ સમાન નથી હોતા. હવે આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું રાસાયણિક સમીકરણ કહે છે. તો આ ખાસ યાદ રાખજો. અને અહીં જુએ તો એને અહીં દર્શાવેલું છે એટલે કે અસંતુલિત છે અને બીજું કીધેલું છે કે પરમાણુઓની સંખ્યા સમાન છે કે નહીં. સંખ્યા એટલે શું? અહીં મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન કેટલા છે? 2 છે. અહીં છે ઓક્સિજન 2 નથી. તો અહીં ઓક્સિજન માટે આપણે ધારો કે આટલે 2 લગાવ્યો, અહીં 2 લગાવ્યો એનો મતલબ કે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા તો મેગ્નેશિયમને 2 આપવા પડે. અહીં મેગ્નેશિયમ 2 થઈ ગયા, આટલે મેગ્નેશિયમ 2 થઈ ગયા, ઓક્સિજન તો 2 છે જ, ઓક્સિજન પણ 2 થઈ ગયા, એટલે કે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. હવે એની જ જગ્યાએ આપણે કેટલાક ઉદાહરણો પણ આવા લઈ શકીએ છીએ જેમાં આપણે સરળતાપૂર્વક રાસાયણિક સમીકરણ બનાવી શકીએ છીએ. મિત્રો, મેં તમને પહેલા બી ગયા વિડિયોમાં કહી ચૂક્યો છું કે એમાં એમ કીધું હતું મેં કે તીરની પેલી બાજુ હંમેશા એ પ્રક્રિયાની દિશા સૂચવે છે. પરંતુ યાદ રાખજો કે જ્યારે આ જ પ્રક્રિયામાં જ્યારે 2 તીર આવ્યા તો એક યાદ રાખજો કે 2 તીર આવી ગયા તો તમે એમ વિચારશો કે 2 તીર કઈ રીતે આવ્યું, કઈ રીતે પોસિબલ છે? તો 2 તીર એટલે એક તો પુરોગામી પ્રક્રિયા, આ પુરોગામી પ્રક્રિયા કહેવાય, આ પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. એટલે કે એક પ્રક્રિયામાંથી આ વસ્તુ બની નિપજ બની, એ જ નિપજને પાછું એ જ પ્રક્રિયામાં આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. તો એના માટે આ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. આને પુરોગામી કહેવાય, આને પ્રતિગામી કહેવાય. તો પુરોગામી અને પ્રતિગામી આવે તેની વાત અલગ છે, પરંતુ ખાસ જોવા જઈએ તો આ પ્રક્રિયાની દિશા સૂચવે છે એ આપણે ગયા વિડિયોમાં શીખી ગયા છે. ઓકે, તો આટલે સુધી પહેલા જોઈએ. હવે આપણે નેક્સ્ટ એમાં જોઈએ કે કેટલાક ઉદાહરણ જોઈએ. ધારો કે મારે એકદમ થોડું આપણે આના જેવું ઉદાહરણ લઈએ, સરળ ઉદાહરણ પહેલા. ચાલો, એક તો છે સોડિયમ વત્તા ઓક્સિજન તો બને છે સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ ઓક્સાઇડ બને છે. હવે અહીં જુઓ, સોડિયમ છે તો
Na, ઓક્સિજન છે તો O2. ચાલો બંનેની વચ્ચે વત્તા તીર મૂકો, સોડિયમ ઓક્સાઇડ છે તો Na2O. આપણને ખબર જ છે આમાં Na2O કેવી રીતના થયું છે. Na2O એ રીતે થયું છે કે સોડિયમની પાસે પ્લસ છે, O2 ની પાસે -2 છે, કારણ કે આની બાહ્યતમ કક્ષામાં જુઓ ઇલેક્ટ્રોન રચના 2 6 છે. ઓક્સિજન એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 એટલે 2 6 6 ને 2 8. તો એને અષ્ટક પૂર્ણ કરવા 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા 2 મેળવશે માટે અહીં -2 2 લખાય છે ઋણાયન. અહીં 2 8 1 થશે કારણ કે આનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે આ એક ગુમાવશે એટલા માટે અહીં ફક્ત પ્લસ જ લખાય છે, એટલે કે +1 પણ લખી શકાય અથવા પ્લસ પણ લખાય છે. હવે એટલા માટે આ રહ્યો તે આ બાજુ આવશે એટલા માટે લખાય છે Na2O, જે આપણે અહીં લખ્યો છે. ઓકે, ચાલો હવે આ તો ન સમજ પડે એટલા માટે ફરી એકવાર કન્સેપ્ટ તમારો ક્લિયર કર્યો છે મેં. હવે એક બીજો જોઈએ આપણે ઉદાહરણ. તેમાં આ પહેલું હતું, એક બીજું ઉદાહરણ જોઈએ કે જેમાં બેરિયમ ક્લોરાઇડ અને બીજું કયું લઈએ? ચાલો ઝિંક લઈએ, ઝિંક સલ્ફેટ. બને ત્યાંની વાત અલગ છે. પહેલા તો આ સૂત્ર તમે વિચાર્યું હશે કે આમાં સરે બેલેન્સ નથી કર્યું. જુઓ ઓક્સિજન 2 છે નથી, આટલે 2 નથી તો આટલે 2 કરવું પડે. 2 દુ 4 થઈ ગયું બેલેન્સ. ઓકે, આટલે 2 દુ 4 છે, આ 4 થઈ ગયા. ચાલો ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, કમ્પ્લીટ. ચાલો હવે અહીં બેરિયમ ક્લોરાઇડ અને ઝિંક સલ્ફેટ આ છે તો બને છે બેરિયમ સલ્ફેટ અને ઝિંક ક્લોરાઇડ. ફ્રેન્ડ્સ, આમાં ખાસ વસ્તુ એક તમારે ધ્યાન રાખવાની છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે લાંબુ સૂત્ર આવે, એક બે આયનો અલગ જોઈન્ટ આવે, એટલે કે ધન આયન અને ઋણ આયન, સલ્ફાઇડ હોય કે સલ્ફેટ હોય કે સલ્ફાઇટો હોય, તો તમારે એ વસ્તુ સમજવાનું કે કઈ રીતના લખવું અને કઈ રીતના એનો જવાબ શાબ્દિકમાં આવશે અને કઈ રીતના એનો જવાબ આપણે સમીકરણમાં લાવીશું. સમીકરણમાં તો સરળતાથી આવી જશે, પણ જ્યારે શાબ્દિકમાં લખવાનું હોય તો તમને લખવામાં તકલીફ પડે. હંમેશા એનું ધ્યાન રાખવાનું કે ધન આયન ઉપર લખી દેવ, ઋણ આયન નીચે લખી દેવ. અહીં બેરિયમ ક્લોરાઇડ છે, જોજો હું લખું છું નીચે. આ બેરિયમ ક્લોરાઇડ છે તો BaCl2 આવ્યો. BaCl2 એમાં બેરિયમ કેટલા છે? +2 છે. આ કેટલા છે? Cl -1 છે. એટલે કે Ba+2 ને Cl- એ બંને ધન અને ઋણ આયન. આ ધન આયન, આ ઋણ આયન, એકની નીચે એક લખો. ઓકે, સમજજો બરાબર. બીજું છે ઝિંક ક્લોરાઇડ, ZnSO4. આટલે સુધી કમ્પ્લીટ. ZnSO4 ઝિંક સલ્ફેટ છે. હવે આમાં ઉલટું થાય, અહીં ચોકડી ગુણાકાર થાય. જુઓ તો ઝિંક ક્લોરાઇડ બને છે. જુઓ હવે પહેલા બેરિયમ સલ્ફેટ લખ્યું છે ને, BaSO4, બેરિયમ સલ્ફેટ ચોકડી ગુણાકારમાં જાય, અને પછી લખ્યું છે ઝિંક ક્લોરાઇડ. આપણે પહેલા ધન આયન લેવાનો, પછી ઋણ આયન લેવાનો, એટલું ખાસ ધ્યાન રાખજો. તો ZnCl2. ઓકે, તો ZnCl2 અને આ રીતના બને છે બેરિયમ ક્લોરાઇડ. હવે આમાં બેલેન્સિંગ છે કે નહીં તે જોવાનું. પહેલા ઋણ આયન ચેક કરીએ. આમાંથી પહેલા Cl2 છે. ચાલો SO4 છે, ઓકે. બેરિયમ છે, ઓકે. ચાલો Zn, ઓકે.
બધા બરાબર છે. આમાં કોઈ 2 કે 3 વત્તા ઓછા નથી કે આમાં 2 Zn કે Zn2 હોય કે Zn3 હોય એવું કઈ છે નહીં. એટલે આમાં સરળતાથી તમે સમજી શકો છો. આવા તમે અનેક ઉદાહરણો લઈ શકો છો. હવે આવું કોઈ એક ઉદાહરણ સરળ સમજવું હોય તો બીજું એક ઉદાહરણ હું તમને સમજાવું. ચાલો હવે આ ઉદાહરણો તમને લાગે કે અમને સારા લાગે છે તો એનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હું 2 સેકન્ડ ખસી જાઉં. ઓકે, સ્ક્રીનશોટ પડી ગયો. ચાલો હવે આ ઉપરનું હું સાફ કરી દઉં છું. મિત્રો અહીં થર્ડ ઉદાહરણ એક લઈએ આપણે, જે સમજવામાં સરળતા રહે. એક હવે થર્ડ ઉદાહરણમાં એક છે સોડિયમ ક્લોરાઇડ. એક મિનિટ આ ઉપરનું છેદી કાઢું. અને સિલ્વર નાઇટ્રેટ. ચાલો હવે બનશે શું? તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જ ગયો હશે. સોડિયમ ન ખ્યાલ આવે ને તો પહેલા જે તમે બનાવવાના હોય તે જ પહેલા મૂકી દો. તો સોડિયમ નાઇટ્રેટ. અને બીજું આ નીચે લખતા હતા એટલે તમે સમજી ન શક્યા, એટલા માટે કદાચ ઉપરનું ઉદાહરણ સમજી શકો એટલે એક્સ્ટ્રા સમજાવું છું એમાં. પછી સિલ્વર ક્લોરાઇડ. અગેન તમે ઉદાહરણને ચેક કરી જુઓ, તમને કઈ ખ્યાલ પડી જશે કે કઈ રીતના કર્યું છે મેં. ચોકડી ગુણાકાર કરો. ઓકે, આમાં સોડિયમ ક્લોરાઇડ છે NaCl. ચાલો આવ્યું. સિલ્વર નાઇટ્રેટ AgNO3 આવ્યું. ચાલો હવે આગળ વધો. તો બને છે શું? પહેલું છે સોડિયમ સાથે નાઇટ્રેટ ચોકડી ગુણાકાર, તો NaNO3. ચાલો ઓકે, કમ્પ્લીટ છે. આગળ ચાલો સિલ્વર ક્લોરાઇડ AgCl. ઓકે, આટલે સુધી તમારું કમ્પ્લીટ થઈ જશે. AgCl કે AgCl? AgCl. ઓકે, તો હવે અહીં ખાસ ધ્યાન રાખો કે સોડિયમ ક્લોરાઇડ AgNO3 અહીં કોઈ પણ તમારું બેલેન્સ ન હોય એવું બને નહીં. જુઓ બધા બેલેન્સ જ છે. પહેલા તો સોડિયમ અને સિલ્વર જુઓ, સોડિયમ અને સિલ્વર જુઓ છે કમ્પ્લીટ. AgCl2 કે AgCl લખાય છે, આઈ થિંક મારે એ જોવું પડશે, કદાચ ખ્યાલ ન આવે એમ તો AgCl જ આવે. હવે AgNO3. ઓકે, એમાં NO3 જુઓ કમ્પ્લીટ છે. ચાલો તો આ રીતના આપણે લખવું હોય તો લખી શકીએ છીએ. આની જગ્યાએ કોઈ બીજું ઉદાહરણ લઈએ તો બીજું ઉદાહરણ પણ લઈ શકાય છે. ચાલો બીજું ઉદાહરણ એક લઈએ. ઉપર લખીએ કેલ્શિયમ ક્લોરાઇડ. સોરી, પેલામાં AgCl2 જ આવશે. ચાલો કેલ્શિયમ ક્લોરાઇડ. ત્યાર પછી છે બીજો એક લઈએ, સરળ લઈએ. ચાલો જેથી તમને સમજ પડે. હાઇડ્રોજન સલ્ફેટ. ઓકે, ચાલો બનશે શું? મારો ચોકડી. ઓકે, તો
તો હવે આવશે કોણ બાકી રહ્યો? કેલ્શિયમ સલ્ફેટ. ચાલો હવે અહીં આપણે લખીએ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. અહીં લખીએ હાઇડ્રોજન સલ્ફેટ H2SO4 આ સલ્ફ્યુરિક એસિડ છે મિત્રો, ખાસ યાદ રાખજો સલ્ફેટ છે એટલે SO4 આવે. ચાલો હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ બનતો છે એટલે HCl પહેલો. ઓકે, પહેલો એક HCl છે, ત્યાર પછી છે અહીં શું બને છે? કેલ્શિયમ સલ્ફેટ CaSO4. ચાલો SO4 કમ્પેર કરો કેટલા છે? ઓકે, SO4 નો બરાબર છે. ચાલો Cl કમ્પેર કરો, Cl 2 છે એટલે Cl 1 છે, તો એટલે Cl 2 કરો તો ચાલો 2 થઈ ગયા. હવે H કેટલા છે? 2 છે, આ બાજુ પણ 2 છે. ઓકે, એટલે કમ્પ્લીટ છે. ચાલો હવે કેલ્શિયમ ને કમ્પેર કરો. કેલ્શિયમ કેટલા છે? 1 છે. કેલ્શિયમ કેટલા છે? 1 છે. તો 1 મિનિટ. ઓકે, તો આ રીતના કેલ્શિયમ પણ કવર અપ થાય છે અને બધા બેલેન્સ થાય છે. અહીં સંતુલિત આપણે કરેલી છે રાસાયણિક પ્રક્રિયા. આ રીતે આપણે દરેકે દરેક રાસાયણિક સમીકરણને આ રીતે બનાવી શકીએ છીએ. આ અહીં શબ્દોમાં લખેલું છે, આપણે શાબ્દિક નિરૂપણ કર્યું છે અને ત્યાર પછી આપણે એને રાસાયણિક સમીકરણના રૂપમાં નિરૂપણ કરેલું છે. એટલે કે અલગ અલગ મેં આ રીતના નામ બનાવીને મૂક્યા છે કે જેથી તમને સરળતા રહે સમજવા માટે. હવે ફ્રેન્ડ્સ, આ વિડિયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.